હેલો ગાય, જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. આપણે છીએ અત્યારે અટલ સરોવર પાસે. સામે અટલ સરોવર છે. આપણે અહીંયા બોક્સ ક્રિકેટ રહ્યું ને ત્યાં આપણે એક ફ્રેમ મૂકવાની હતી, મૂકવા આવ્યા હતા. અહીંયા બોક્સ ક્રિકેટ છે અને આ છે ચોક. અને આગળ જાય એટલે અટલ સરોવર આવે. હવે પાછું આપણે જવાનું છે ડીવીમાં, અને ડીવીમાંથી આપણે પાછું જવાનું છે મારવાડી યુનિવર્સિટીએ જવાનું છે. તો હાલો આપણે નીકળી પહેલાં જઈએ છીએ ડીવીમાં. ત્યાં કાંઈ ફોર્મ સીટું છે, એ ફોર્મ સીટું લેવાની છે. હાલો વિડીયો મળીએ છીએ આગળ. આ છે અટલ સરોવર વાળો રોડ, નવો રિંગ રોડ. આડું પડ્યું છે કંઈક. આ રોડ ઉપર અહીં ક્વાર્ટર છે મસ્ત મજાના, મોદી આવાસ યોજના વાળા. જોઈ લઈએ બાકી આ ક્વાર્ટરનો નજારો કેમ આવે, એક નંબર આવે ને. આપણે જવાનું આ બાજુ રૈયા રોડ ઉપર. તો ગાઈસ આવી ગયો છે રૈયા રોડ. આ સામે બધે એપાર્ટમેન્ટ દેખાય છે, એ બધા રૈયાના છે. અહીંથી નવો રોડ પૂરો ને જૂનો રોડ ચાલો. જઈ લે, આ બેરિકેડ છે ત્યાંથી પૂરો. આ જૂનું રાજકોટ. રૈયા ગામ વટીને આપણે રૈયા રોડ ઉપર છીએ. તો ગાઈસ આ જે રોડ છે રૈયા રોડથી આ સાધુ વાસવાણી રોડ. હા, સીધો નીકળે યુનિવર્સિટી પાસે, યુનિવર્સિટી રોડ ઉપર. અને ક્રિસ્ટલ મોલે અહીંથી જઈએ અને આ સીધો રૈયા રોડ. હવે આગળ આવશે રૈયા ચોકડી. ગાઈસ આ સામે દેખાઈ આવી ગઈ છે રૈયા ચોકડી. આ છે ગાઈસ હનુમાન મઢી વાળું સિગ્નલ. ગાઈસ આ આવી ગયો છે રેસકોર્સ વાળો અંડરબ્રિજ. રેસકોર્સથી આ બાજુ આપણે આગળ આવીએ ટાગોર રોડ બાજુ, કાલાવર રોડ બાજુ, એટલે આ કાલાવર રોડ વાળો અંડરબ્રિજ આવે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે ઇમરાનભાઈની આવ્યા હતા. આ ટાઈપનો કાચ હતો, ટફનનો દરવાજો નવો અહીંયા બાંધ્યો છે. દેખાઈ ગયો. ઇમરાનભાઈ કાચવાળાની આવ્યા હતા. આપણે અહીંથી કાચ ભર્યો છે અને જવાનું છે મવડી ગામ પાસે. હવે એ લોકેશન આવે એટલે લોકેશન ઉપર જવાનું છે. લોકેશન પ્રમાણે મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક એની આજુબાજુમાં ક્યાંક છે મવડી પાસે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ. તો કાચ ભરી લીધો છે અહીંથી. હાલો હવે નીકળીએ આપણે. આ છે આપણું ભક્તિનગર સ્ટેશન પ્લોટ. આપણે અહીંયા લક્ષ્મીનગરના નાલાથી જવાનું છે. તો આ સ્ટેશન રોડ આવી ગયો છે, ભક્તિનગર સ્ટેશન વાળો રોડ. આગળ આવશે સ્ટેશન, ત્યાંથી આપણે જવાનું. સ્ટેશન વાળું સર્કલ આવી ગયું છે. આપણે આ બાજુ સ્ટેશનથી નાલે થઈને જવાનું છે. આવી ગયું સ્ટેશન. આ સ્ટેશન રોડ જ્યારથી નવો બની ગયો ને મિત્રો, ત્યાર પછી આપણે અહીંયા ટ્રાફિક વિરાણી ચોકમાં ઓછો થઈ ગયો સાવ. વિરાણી ચોકમાંથી કોઈ ફરીને ન જાય, અહીંથી જ વયા જાય એટલે વિરાણી ચોકનો ટ્રાફિક સાવ નીકળી ગયો. તો નારિયેલ પાણી તમારે લેવાનું હોય ને પીવાનું હોય ને મિત્રો, તો અહીંયા આવી જવાનું. જો અહીં નકરા નારિયેલ પાણીવાળા બેસે છે. અંડરબ્રિજની પહેલાં જોઈ રહ્યો ગીલાનો સકડો જાય છે લાંબો લો કાંઈક ફરીને. આવી ગયું છે ઝોપડપટ્ટી.
લક્ષ્મીનગર વાળી. મિત્રો આપણે પાટાની બાજુમાં એલા જાય છે. અહીંયા પાટા છે. અહીંથી સીધા આપણે અશોક ગાર્ડન પાસે થઈને જવાનું છે. ઓલું બરફનું કારખાનું જે બધા કહેતા હોય ને, આ બરફનું કારખાનું. ઘણીવાર મિત્રો હોય કે આનંદ મંગલા ચોક પાસે કે અહીંયા ગુરુપ્રસાદ પાસે જે મિત્રો હોય એ લોકોને કાંઈ પ્રસંગ હોય મોટો ને જે બરફ કાંઈ થોડોક લઈ જવાનો હોય તો અહીંયા કારખાનાથી લઈ જાઓ. કેમ કે આ નજીક પડે ને સસ્તો ને જાજો આવે છે અહીંયા. ને રાતના તમારે ગમે ત્યારે લેવા આવો ને તો અહીંયા કારખાનેથી મળી જ જાય. કેમ કે અમારે ઘણા પ્રસંગમાં અમારા નરડીમાના મંદિર અમારે એવું થઈ ગયું છે કે રાતના અમારે પ્રસંગ હોય ને, ખાસ કરીને ગરબીમાં, અમારે ગરબીમાં બાળાઓને દૂધ કોલ્ડ ડ્રિંક પીવડાવવાનું હોય તો બરફ પછી રાત 9 વાગ્યા પછી ક્યાંય મળતો નથી તો અહીંયા મળી જાય છે. એટલે અમે અહીંયા જ આવતા હોય છીએ બરફના કારખાને લક્ષ્મીનગર મેન રોડ પર. તો કાંઈ વાંધો નહીં કહીશ. અને આપણે અશોક ગાર્ડનની એકદમ નજીક પહોંચી ગયા છીએ. તો આ છે મિત્રો અશોક ગાર્ડન. સામે આવી ગયો આનંદ મંગલા ચોક. આ બધા આનંદ મંગલા ચોકના બધા નાસ્તાવાળા. તો મિત્રો કિલ્લાનો છકડો બીજો એક આવી ગયો છે અને આપણે ચડી ગયા છીએ મવડી રોડ ઉપર. હવે આ મહાકાળી માનું મંદિર આવી ગયું. જય મહાકાળી માં. તો મિત્રો આવી ગઈ મવડીની શાક માર્કેટ. જોઈ લ્યો શાકભાજી. બોલેરો ઉતર્યો ભાઈ. આ ઠેઠ મવડી ચોકડી સુધી આવી રીતે માર્કેટ ભરાઈ છે અહીંયા. અને તાજો શાકભાજી મળે છે ભાઈ. જોઈ લ્યો રિક્ષામાંથી નહીં ઉતારે છે. તો મિત્રો આવી ગઈ છે મવડી ચોકડી. તો આપણે ચોકડીથી ગોંડલ ચોકડી બાજુ વળી ગયા છીએ. આ બાજુ અહીંયા પુલ પૂરો થાય ને ત્યાં જ જવાનું છે. અને અહીંયા છે કારડિયા રજપૂત સમાજની વાડી. આ છે પુલની નીચેનો નજારો. ગાડીઓ અહીંયા આવી રીતે તમે પાર્ક કરી શકો. તો ગાઈસ આ સામે જે બિલ્ડિંગ દેખાય છે આરકે, એમાં આપણે જવાનું છે ગ્લાસ ઉતારવા. ટપન દરવાજો આરકે એમ્પાયર. ભાઈ